નમસ્કાર, હું ડૉક્ટર વિમિક્ષા પટેલ એઝ એ પંચકર્મ કન્સલ્ટન્ટ ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે મારી ફરજ બજાવું છું. આજે આપણે રક્તમોક્ષણ વિશે વાત કરીશું, જેમાં જલોકા અવચરણ. જલોકા અવચરણ એટલે કે જડો નામના જીવ દ્વારા દૂષિત રક્તને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા. જલોકા બે પ્રકારની હોય છે, નિર્વિષ અને સવિષ, બિનઝેરી અને ઝેરી. આપણે અહીંયા ડૉક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પ્રોપર ચેક કરીને લેબમાંથી નિર્વિષ જલોકા મંગાવીએ છીએ. જલોકા અવચરણ ક્યારે જરૂર પડે છે, કોનામાં કરાવી શકાય, કેવી રીતે કરાવી શકાય? જ્યારે શરીરમાં પિત્ત દોષથી દૂષિત લોહીને બહાર કાઢવા માટે, સાંધાના દુખાવામાં, વેરિકોઝ વેન, ડાયાબિટીક ફૂટ અલ્સર, જોઈન્ટ પેઇન, સાયટિકા, આંખના રોગો, ગરદનનો દુખાવો, હર્પીસ તેમજ અનેક પ્રકારની સ્કિન ડિઝીઝમાં જલોકા અવચરણ આપણે કરાવી શકીએ છીએ. જલોકા અવચરણમાં જલોકાને પ્રોપર જગ્યા નક્કી કરીને ત્યાં ક્લીન કરીને એને મૂકવામાં આવે છે. એ પોતાની જાતે જ ત્યાં સક કરવાનું સ્ટાર્ટ કરી દે છે, લોહી ચૂસવાનું શરૂ કરી દે છે. જો એ મોટી થઈ જાય અને પોતે જાતે નથી છૂટતી તો આપણે એની ઉપર હળદર નાખીને એને છોડાવી શકીએ છીએ. એનું શાસ્ત્રોક્ત રીતે સારી રીતે વમન કરાવીને ફરી એને અલગ મૂકી શકીએ છીએ. એકને એક જલોકા એક જ પેશન્ટ પર યુઝ થાય છે. થોડાક જ 1, 2, 3 સેશનમાં જ આપણને સારા એવા રિઝલ્ટ જોવા મળ્યા છે. એક જલોકા એક જ દર્દીમાં ઉપયોગ કરી શકાય છે. થેન્ક યુ.